અમરેલીના સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી છે। તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સાવરકુંડલા પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। सावरकुंडला तालुका भाजपना महामंत्री चेतनभाई मालाणी गाम खड़सली तालुको सावरकुंडला અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે। એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે ચેતનભાઈ તો હજી બરાબર પહેલામાં નથી પાનમાં, એટલે કંઈ કહી નથી શકતા, પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં, તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે, એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે। એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની ઉપર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢી, જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો કર્યો, કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સિટી સ્કેનમાં લઈ ગયા છે। અને જ્યારે ચેતનભાઈ પોતે ભાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે।